हरि ओम हरि ओम हरि ओम। मनोजवं मारुततुल्यवेगम्। भरत भाई इको आप जितेन्द्रियं बुद्धिमतां वरिष्ठं वातात्मजं वानरयूथमुख्यं श्रीरामदूतं शरणं प्रपद्ये। अतुलित बलधामं हेम शैलाभदेहं धनुजवन कृशानं ज्ञानिनामग्रगण्यं सकलगुणनिधानं वानराणामधीशम् रघुपतिप्रिय भक्तं वातजातं नमामि। वर्णिवेशरमणीय दर्शनं मन्दहासरुचिजाननाम्बुजं पूजितं सुरनरोत्तमेर्मुदा धर्मनन्दनमहं विचिन्तये। तो आइए हनुमंत विराजिए कथा कहूँ मति अनुसार प्रेम सहित गांधीधर पधारिए पवन कुमार। बोलो स्वामीनारायण भगवान की जय। श्री हरि कृष्ण महाराज की जय। कृष्ण कन्हैया लाल की जय। रामचंद्र भगवान की जय। कैलाशपति महादेव की जय। जगदम्बे मात की जय। बोलिए हनुमान जी महाराज की जय। कष्टभंजन देव की जय। श्री राम जय राम जय जय राम। श्री राम जय राम जय जय राम। श्री राम जय राम
रघुपति राघव रघुपति बोलिए रामचंद्र भगवान की जय। इष्टदेव भगवान श्री स्वामीनारायण मर्यादा पुरुषोत्तम रामचंद्र प्रभु कष्टभंजन देव हनुमान जी महाराज के चरणों में वंदन और परम पूज्य धर्म धुरंधर 1008 परम पूज्य आचार्य प्रवर श्री अजेंद्र प्रसाद जी महाराज श्री परम पूज्य भावी आचार्य श्री दुर्गेंद्र प्रसाद जी महाराज श्री और समस्त धर्मकूल के चरणों में वंदन करते हुए आप सभी के हृदय में विराजमान इष्ट देव को वंदन करते हुए मैं अपनी वाणी का प्रारंभ करता हूं। ત્રિદિનાત્મક હનુમાન જયંતિ મહોત્સવ એ આજથી પ્રારંભ થાય છે અને મહોત્સવની અંદર મુખ્ય યજમાન સહયજમાન બધા ભક્તો જોડાયા। ખૂબ આનંદની વાત છે આપ સૌએ આપનો ઉત્સાહ એ હનુમાનજી મહારાજના પ્રત્યે બતાવ્યો। એનાથી હનુમાનજી મહારાજ ખરેખર આજ આપ સૌના ઉપર પ્રસન્ન થતા હશે અને વિશેષ પ્રસન્ન તો આજે સહજાનંદ પ્રભુ થતા હશે કારણ કે એ સહજાનંદ પ્રભુ ભગવાન સ્વામિનારાયણ એના કુળદેવ જો કોઈ હોય તો એ હનુમાનજી મહારાજ છે અને એ હનુમાનજી મહારાજનો ઉત્સવ જ્યારે ઉજવાતો હોય ભક્તો ત્યારે એ સહજાનંદ પ્રભુ કેટલો રાજી થતો હશે કારણ કે આ તો એના કુળદેવનો ઉત્સવ છે। भगवान स्वामीनारायण જ્યારે નીલકંઠ વર્ણી સ્વરૂપે વન વિચરણ કરે છે સમયે હનુમાનજી મહારાજ ડગલે ને પગલે નીલકંઠ વર્ણીની સાથે ને સાથે રહ્યા છે। ભગવાન રામનો અવતાર હોય તો પણ હનુમાનજી સાથે છે। ભગવાન કૃષ્ણનો અવતાર હોય ત્યારે પણ હનુમાનજી છે અને ભગવાન સ્વામિનારાયણ પૂર્ણ પુરુષોત્તમ પધારે ત્યારે પણ हनुमानजी महाराज છે। जी हाँ, भगवान कृष्ण जब थे उस वक्त भी हनुमान जी महाराज थे। बल्कि ये कहा जाता है कि अर्जुनનો રથ એ ભગવાન કૃષ્ણ હાંકતા હતા। એ રથની ઉપર જે ધજા હતી એ ધજામાં હનુમાનજી મહારાજ હતા અને આખા યુદ્ધ દરમિયાન હનુમાનજી મહારાજ ધજામાં નિવાસ કરીને રહ્યા અને એમ કહેવાય છે કે એ રથ એને આંચ ન આવવા દીધી। એ રથને જરાય ડગમગવા ના દીધો, એને ક્યાંયથી તૂટવા ન દીધો, ભાંગવા ન દીધો, એને પકડી રાખ્યો અને જકડી રાખ્યો। અને એનું સીધું સાદું પ્રમાણ એ કે મહાભારતનું યુદ્ધ પૂરું થઈ ગયું, પાંડવો જીતી ગયા, અર્જુન વગેરે બધા જીતી ગયા અને ત્યારે રથનું પછી કઈ કામ નહોતું એટલે ભગવાન કૃષ્ણ કહે એ અર્જુન હાલ હવે નીચે ઉતરી જા અને અર્જુન એ આજ્ઞાનો સ્વીકાર કરી અને રથની નીચે ઉતરી જાય છે અને પછી ભગવાન કૃષ્ણ કહે અર્જુન થોડો દૂર જતો રહે અને અર્જુન થોડા દૂર જાય છે। આજ અર્જુનને આશ્ચર્ય થાય છે કે આ સખા શું બોલી રહ્યા છે, ભગવાન કૃષ્ણ શું કહી રહ્યા છે। પેલા મને નીચે ઉતાર્યો અને હવે કહે છે કે દૂર જતો રહે, આવું કેમ? અને પછી અર્જુનને દૂર કરી અને ભગવાન કૃષ્ણ હવે છલાંગ મારી અને જ્યાં રથમાંથી દૂર જતા રહ્યા, જ્યાં છલાંગ મારી અને રથ એકદમ હવે કોઈ નથી, હવે રથ એકદમ સુમસાન એકલો અને જ્યાં રથ એકલો ભગવાને છલાંગ મારી ત્યાં તો કકડ બમ થઈને આખો રથ ભાંગીને ભૂકો ન્યાન્ય થઈ ગયો, આખો રથ ભૂકો થઈ ગયો। અર્જુને પૂછ્યું કે આ રથ ભાંગીને ભૂકો? અરે અત્યાર સુધી યુદ્ધ કર્યું અને આ રથને આંચ ન આવી અને આ યુદ્ધ પૂરું થઈ ગયું, હું ઉતરી ગયો, તમે ઉતરી ગયા અને એની મેળે મેળે ભાંગીને ભૂકો થઈ ગયો। ત્યારે ભગવાન કૃષ્ણ કહે છે અર્જુન આ રથ તો કેદીનો ભાંગીને ભૂકો થઈ ગયો તો પણ બજરંગબલી હનુમાનજી મહારાજે તારા રથને હેમ ને ખેમ રાખ્યો તો એટલા માટે આ રથ એકદમ બરકરાર રહ્યો। પણ હવે આ રથની કોઈ આવશ્યકતા નથી, યુદ્ધમાં તમે વિજયી થયા છો અને માટે જો આ ઉતરતાની સાથે રથની કેવી દશા થઈ। એટલે કૃષ્ણ અવતારની અંદર પણ હનુમાનજી મહારાજ હતા, રામ અવતારમાં પણ હતા અને સ્વામિનારાયણ ભગવાન વખતે પણ હનુમાનજી મહારાજ ડગલે ને પગલે
વન વિચરણ દરમિયાન એમની સાથે જ રહ્યા છે. કૃત્યા રાક્ષસીનો વધ કર્યો, કૃત્યા રાક્ષસીને મારી ભગાડી. એ સિવાય ઘણા ઘણા દુષ્ટો, ઘણા ઘણા અસુરોથી હનુમાનજી મહારાજે શ્રીજી મહારાજ એમની રક્ષા કરી. કારણ કે કુળદેવ, હું જેનો કુળદેવ એની રક્ષા કરવી હનુમાન દાદા કહે મારી જવાબદારી છે. તો હનુમાનજી ચિરંજીવી છે. આજે પણ એ આપણી વચ્ચે વિદ્યમાન છે. અને ચિરંજીવીનું વરદાન કોણે આપ્યું છે ખબર છે? માં સીતાએ વરદાન આપ્યું છે. ક્યાં વાત હે! અને ક્યારે વરદાન આપ્યું? જ્યારે એ હનુમાનજી મહારાજ અંગૂઠી આપવા માટે ગયા હતા અને અશોક વાટિકામાં ઝાડની નીચે સીતાજી બેઠા હતા અને ત્યારે અંગૂઠી આપી અને એમાં રામ નામ લખેલું હતું. રામની અંગૂઠીને પ્રાપ્ત કરીને માં જાનકી એટલા રાજી થઈ ગયા, એટલા બધા રાજી થઈ ગયા કે હનુમાનને કહે છે કે હનુમાન, તે મને આ કેટલી મોટી સોગાદ આપી છે, કેટલી મૂલ્યવાન વસ્તુ તે મને આપી. બાપ, હું તને શું આપવાના બદલામાં? અને હનુમાનજી કહે, અરે માં, મારે કાંઈ ના જોઈએ. અને ત્યારે એ જાનકીના હૃદયમાંથી ઉદ્ગાર નીકળ્યો, માં જાનકીના હૃદયમાંથી શબ્દ નીકળ્યા, મોઢામાંથી શબ્દ નીકળ્યા કે બાપ જા, ચિરંજીવી બની જા, ચિરંજીવી બની જા. એટલે આજની તારીખે પણ 7 વ્યક્તિએ ચિરંજીવી છે. અશ્વત્થામા, બલિવ્યાસ, હનુમાન ચ વિભીષણ, કૃપા પરશુરામશ્ચ સપ્તે તે ચિરંજીવીના સાથે 7 વ્યક્તિ ચિરંજીવી છે. અશ્વત્થામા, બલિ, व्यास, हनुमान जी, विभीषण, कृपाचार्य અને परशुराम, साथ साथ चिरंजीव. आज भी वो कहीं न कहीं है. कोई गुफा में बैठा हुआ है, कोई गिरनार की गिरिकंदरा में टहल रहा है, कोई न जाने जहां पर भजन कीर्तन भक्ति हो रही है वहां पर आकर के एक अव्यक्त स्वरूप में बैठ करके उस कथा भजन का आनंद ले रहा है. सातों के सातों विद्यमान है. અને હનુમાનજી તો જ્યાં મર્યાદા પુરુષોત્તમ રામની કથા થાય ત્યાં હોય ને હોય. હનુમાનજી એને રામ કથા વગર ચાલતું જ નથી સાહેબ. એને કારણ કે હનુમાનજીને ઉપાધિ આપી છે કથા માત્રિક જીવીના. હનુમાનજી કથા માત્રિક જીવીના છે. એને ભગવાનની કથા મળે એટલે એને ખાવું નથી, એને પીવું નથી, એને સૂવું નથી, એને કાંઈ કરવું નથી. બસ રામની મને કથા જોઈએ છે. મર્યાદા પુરુષોત્તમ રામજી સાકેત ધામ જવા માટે તૈયાર થયા અને બધા અવધવાસીઓ માટે વિમાન તૈયાર થઈ ગયા અને એક પછી એક બધા અવધવાસીઓ વિમાનમાં બેસવાને માંડ્યા. ત્યારે મર્યાદા પુરુષોત્તમ રામજીએ કહ્યું કે અવધવાસીઓ, હું તમને મારા ધામમાં લઈ જાઉં છું, ચાલો બેસી જાઓ. બધા બેસવા માંડ્યા અને એ સમયે રામની નજર કોઈને શોધતી હતી. એ નજર કોને શોધતી હતી? હનુમાનજી મહારાજને. અરે આ બધા તો આવી ગયા, પણ મારો પરમ ભક્ત હનુમાન ક્યાં? ક્યાં છે મારો ભક્ત હનુમાન? અને રામજી હનુમાનને શોધતા ગયા. તે હનુમાનજી તો એક પથ્થરની શિલા ઉપર એ અવધના પાદરમાં બેઠા હતા અને આંખો બંધ છે. રામ 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 મંત્રોચ્ચાર ચાલુ. તે પાછળથી ખભા ઉપર રામજી આવીને હાથ મૂક્યો. હે હનુમાન, જાગ, હાલ જવાનું છે. કઈ બાજુ? ક્યાં જવાનું છે? અરે ક્યાં શું? સાકેત ધામ જવાનું છે, મારા ધામમાં. જો અવધવાસીઓ બધા બેસી ગયા, તારે નથી આવું? બોલે ત્યાં તમારી કથા હશે. પણ એલા હું ત્યાં આવીશ, તારે કથાનું શું કામ છે? હું આખો આવડો મોટો આવીશ તો. અને ત્યારે હનુમાનજી મહારાજના શબ્દો એમ કહે છે, પ્રભુ માફ કરો, મારા માટે તો મારા શ્વાસ, મારા પ્રાણ એ તમારી કથા છે, તમારું ચરિત્ર છે. જો તમારું ચરિત્ર તમારા સાકેત ધામમાં ન હોય તો મારે સાકેત ધામમાં આવવું નથી. કારણ કે આ હનુમાન તો ત્યાં જ જીવશે અને ત્યાં જ મરશે કે જ્યાં રામની કથા ચાલતી હોય. અને એટલા માટે એમ કહેવાય છે કે સાકેત ધામને જાતું કરી દીધો. સાકેત ધામમાં મારે નથી આવવું. જો મારા રામની કથા એ સાકેતમાં ન હોય તો મારા માટે સાકેત શું કામનું? આ હનુમાન તો જ્યાં રામની કથા હશે ત્યાં જ રહેશે. અને આજની તારીખે ભક્તો, જ્યાં જ્યાં મર્યાદા પુરુષોત્તમ રામની કથા ચાલતી હોય, કોઈ પણ ભગવાનની કથા ચાલતી હોય, કારણ કે દરેક અવતાર એ રામનો કહેવાય, દરેક અવતાર એ કૃષ્ણનો કહેવાય, દરેક અવતાર એ સહજાનંદ પ્રભુનો કહેવાય. અંતે નારાયણનો અવતાર એટલે મારો નારાયણ એનો અવતાર જ્યાં જ્યાં હોય, હનુમાનજી મહારાજ તરત જ એની કથા સાંભળવા માટે પહોંચી જાય.
તરત જ પહોંચી જાય. અને વક્તાઓ પણ પૂજ્ય ભાવની સાથે, આદર ભાવની સાથે આવકારે હનુમાનજી મહારાજને કે આઈએ હનુમંત બિરાજીએ, કથા કહું સ્વમતિ અનુસાર, પ્રેમ સહિત ગાદી ધરો અને પધારીએ પવન કુમાર, પધારીએ પવન કુમાર. પધારીએ બોલો ને એટલે હનુમાનજી મહારાજ એ ગમે એટલો દૂર હોય ને ત્યાંથી છલાંગ મારીને આવી જાય. હો, એને છલાંગ મારવી જરાય અઘરી નથી, કારણ કે એક છલાંગ મારી હતી ને તે સીધા ભારતમાંથી શ્રીલંકા, ક્યાંય વચ્ચે નોન સ્ટોપ ગાડી, નોન સ્ટોપ સીધી છલાંગ મારી. એ બધી કથાઓ આપણે સુંદરકાંડની કથામાં લેવી જ છે ભક્તો. આજથી આપણે એ ત્રિદિનાત્મક કથા એનો પ્રારંભ થાય છે. અદ્ભુત છે હનુમાનજી મહારાજનું ચરિત્ર. જ્યાં રામની કથા ત્યાં હનુમાનજી મહારાજ પહોંચી જાય. ભક્તો એક અદ્ભુત પ્રસંગ છે કે તુલસીદાસજી મહારાજ કે જેને રામચરિતમાનસની રચના કરી, એ તુલસીદાસજી મહારાજને એવો એક નિયમ હતો, નિયમ નહીં પણ એક ટેવ પડી ગઈ હતી કે રોજ સવારે શૌચાલયની વિધિ કરવા માટે જાય ને એટલે પાણીનો લોટો લઈ જાય, પછી શૌચ વિધિ સંપન્ન કરીને આવતા હોય ને તે પાણી જે બચ્યું હોય ને એ પાણી એક ઝાડ એને નીચે મૂળમાં પીવડાવી દે. આ રોજનો નિયમ. નિયમ નહીં પણ એમ કે બચ્યું છે તો એમને ઢોળી એના જગ્યાએ ઝાડને પીવડાવી દે. એ ઝાડને રોજ પીવડાવે. હવે એ ઝાડમાં થતું હતું મોટું ભૂત, એ ઝાડમાં થતું હતું મોટું પ્રેત. તે જેમ જેમ પાણી પીવડાવે રોજે રોજ અને ઓલા પ્રેતને પોષણ મળે, પ્રેતને પોષણ મળે. હવે એકવાર તુલસીદાસજી મહારાજ શૌચની વિધિ કરવા માટે ગયા છે. પાણી પાછા જ્યારે આવતા હતા ત્યારે પાણી નહોતું, ખાલી થઈ ગયું હતું. એટલે એ ઝાડ જ્યારે વચ્ચે આવ્યું ને ત્યારે તુલસીદાસજી મહારાજ એ થોડા દુઃખી થયા અને મનમાં વિચારે છે કે ઓહો, રોજ આ ઝાડને હું પાણી પીવડાવું પણ આજે પાણી નથી, તો થોડા દુઃખી થયા ને ત્યાં તો એ ઝાડમાંથી પેલું પ્રેત બોલ્યું, હે તુલસીદાસજી, તમે રોજ મને જે પાણી પીવડાવો છો એ પાણીથી મારું પોષણ થાય છે અને હું બહુ તમારા ઉપર પ્રસન્ન છું, બહુ તૃપ્ત છું, બહુ તૃપ્ત છું. માટે આજે કદાચ તમે મને પાણી ન પીવડાવી શક્યા એ વાતનો તમે અફસોસ નહીં કરો. આ પ્રેત તમારા ઉપર રાજી છે, આ ભૂત તમારા ઉપર પ્રસન્ન છે. માટે આજ તમને આ પ્રેત માંગવા માટે કહે છે, માગો. શું જોઈએ છીએ? તુલસીદાસજી કહે કે માગું એ આપશો? તો કે જે માગે તે આપું, હું ભૂત. જે માગે આપું, બોલ, જે કે એ કામ કરું તારું. એમ તે જો માગું એ આપે એમ હોય તો એક કામ કરો, મને રામના દર્શન કરાવો, મને રામના દર્શન કરાવો. અને ત્યાં તો થોડી વાર મૂંઝાઈને પછી પ્રેત બોલ્યું કે ઈ ન થાય. રામના દર્શન ભલામણ તને હું કરાવી શકું એમ હોઉં તો હું એના દર્શન કરીને મારો ઉદ્ધાર ન કરી નાખું, મારો મોક્ષ ન કરી નાખું, હું આ પ્રેત યોનિમાં ભટકું, મને કઈ ગમે, મને કઈ શોખ છે? હે, કદાચ રામના દર્શન હું કરી શકું એમ હોઉં તો હું એનું દર્શન કરીને ક્યારનો મુક્તિ પામી ચૂક્યો હોઉં. પણ એના દર્શન, પણ હા, એ રામના તને જે દર્શન કરાવી શકે એવા ભક્તના હું તને દર્શન કરાવી શકું, એ તને રામના દર્શન કરાવી શકે. એમ? કોણ એ? અને ત્યારે કહે છે કે પરમ રામ ભક્ત પવન પુત્ર મારુતિ નંદન હનુમાનજી મહારાજ એ તને રામના દર્શન કરાવશે. જા, એ તને રામના દર્શન કરાવશે. તો કે તો એનો એડ્રેસ આપો, તો એ હનુમાનનું એડ્રેસ આપો. એટલે તરત જ પેલા પ્રેતે કીધું કે એમનું એડ્રેસ માટે ક્યાંય જવાની જરૂર નથી. જ્યાં મર્યાદા પુરુષોત્તમ રામની કથા ચાલતી હોય ને ત્યાં તુલસીદાસજી તમે હાલી નીકળો. ત્યાં કોઈને કોઈ રૂપમાં, વ્યક્ત કે અવ્યક્ત, કોઈ પણ વેશની અંદર એ હનુમાનજી તમને મળી જશે. એટલે હનુમાનજી, તુલસીદાસજીએ કીધું કે એ હનુમાનજી અલગ વેશમાં હોય તો મારે ઓળખવા કેમ? અને હવે સાંભળજો, એ અલગ વેશમાં હોય તો મને કેમ ખબર પડે કે આ હનુમાનજી છે? અને ત્યારે પ્રેત રડતા રડતા બોલે છે કે તુલસીદાસજી, એમાં ઓળખવાની જરૂર નથી તમારે. અલગ વેશમાં હશે તોય એ હનુમાનજી પકડાઈ જશે. કેવી રીતે? બોલે, રામની કથા સાંભળતા સાંભળતા જેની આંખમાંથી અવિરત અશ્રુની ધારા દડ 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 વહેતી હોય ને એ જ મારુતિ નંદન હનુમાન હશે. તુલસીદાસ એ જ મારુતિ નંદન હનુમાન હશે.
એની આંખમાંથી આંસુ એ રોકાતા નહીં હોય. એ જ હનુમાન. કારણ કે હનુમાનજી મહારાજ કેવા છે? રામ કથા સુનીબે કો રસિયા. શ્રી રામ જય રામ જય જય રામ. राम कथा सुनिबे को रसिया. हेलो भाई. राम कथा सुनिबे को रसिया. राम लखन सीता मानो कथा ही जीवन है, कथा ही मानो उनके लिए प्राण है. और अगर भागवत के पात्र को उठाए तो भगवान कृष्ण की परम सखी, भगवान कृष्ण का परम प्रिय पात्र ऐसा गोपी, गोपियों के लिए भी भगवान कृष्ण की कथा, उनका चरित्र वही सबसे बड़ा. और इसीलिए जब जब भगवान कृष्ण गोकुल को, व्रज को छोड़ करके गैया चराने के लिए जाते थे, तब तब दो सखी, दो गोपी आपस में मिलकर के उस भगवान कृष्ण के चरित्र को गाती हुई क्या कहती? तव कथामृतम तप्त जीवनम कविभिरीडितम कल्मषापहम श्रवण मंगलम श्रीमदाततम भुवि गृह्णन्ति ते भूरिदा जना. तव कथामृतम तव कथामृतम तप्त जीवनम कविभिरीडितम कल्मषापहम श्रवण मंगलम श्रीमदाततम भुवि गृह्णन्ति ते भूरिदा जना. प्रभु चरित्र सुनिबे को रसिया. राम लखन सीता मन बसिया. प्रभु चरित्र सुनिबे को रसिया અને રામ લખન સીતા મન બસિયા. હનુમાનજી મહારાજના હૃદયમાં કોણ કોણ નિવાસ કરે છે? રામ લક્ષ્મણ. એક વાત તમને કરું, તુલસીદાસજી મહારાજે બધાની વંદના કરીને એમાં હનુમાનજી મહારાજની જ્યારે વંદનાની વારી આવી ને ત્યારે હનુમાનજી મહારાજને વંદન ન કર્યા, દૂરથી ખાલી પ્રણામ કર્યા. બધાને ચરણમાં જઈને વંદન કર્યા. બંદવ રામ લખન બેદેહી, હે બંદવ એટલે ચરણમાં જઈને વંદન કર્યા. બંદવ પ્રથમ ભરત કે ચરણા, ભરતજીને ચરણમાં જઈને. રિપુસૂદન પદ કમલ નમામી, પદ એટલે ચરણ. રિપુસૂદન શત્રુઘ્નને ચરણમાં જઈને વંદન કર્યા, લક્ષ્મણને ચરણમાં જઈને વંદન, બધાને રાજ પરિવારને, દશરથ મહારાજને, કૌશલ્યા બધાને ચરણમાં જઈને વંદન. હનુમાનજીની વારી આવી તે હનુમાનજીને દૂરથી જ વંદન કર્યા. તે કોઈએ પૂછ્યું કે હે તુલસીદાસજી, આ તમે બધાને નજીક જઈ જઈને પગે લાગ્યા, તે હનુમાનજીને કા છેટેથી? તમને ડર લાગતો તો ગદા મારશે, હે? તે કેમ છેટેથી? તુલસીદાસજી મહારાજ કહે, હનુમાનજીને મારે ચરણમાં જઈને પગે ન લગાય. અરે પણ શું કામ? કારણ કે સાંભળજો. પ્રણવ પવન કુમાર ખલબલ પાવક જ્ઞાન ધન. તમે જાઓ ને યાર, એ બધા વાતો કરે છે નહીં મેળાવે. પ્રણવ પવન કુમાર ખલબલ પાવક જ્ઞાન ધન જાય હૃદય આગા દ્રવ સકલ કલિમલ દહન.
प्रणव पवन कुमार खल बन पावक ज्ञान धन जासु हृदय आगार बसहि राम सर चाप धर। तुलसीदास जी महाराज के हनुमान जी ने मारे चरण में वंदन न कराए कारण के एना हृदय में कोण रहे छे साहेब जो तो खरी। प्रणव पवन कुमार प्रणव प्रणाम करूं छू कोने तो के पवन कुमार खल बन पावक ज्ञान धन कारण के जासु हृदय आगार जेना हृदय आगार में जेना हृदय रूपी राजमहल में कोण निवास करे छे राम। जासु हृदय आगार बसई राम सर चापधर सर अने चापधर એટલે ધનુષ્ય બાણને લઈને તે રામજીએ કીધું કે એ હનુમાન મારે ક્યાં રહેવાનું? તે હનુમાનજી કે મારા હૃદયમાં। તો કે તારા હૃદયમાં રહેવાનું તે હારું ને તો હું તારા હૃદયમાં નિવાસ કરું। તે રામજી હૃદયમાં પ્રવેશ કરવા જતા હતા ને તે હનુમાનજી કે એમ નહીં એકલા એકલા નહીં સીતાજીને હારે હારું લે જાનકી હાલ એમ નહીં લક્ષ્મણજીને ભેગા લેવા પડે। તે રામ લક્ષ્મણ ને જાનકી ત્રણેય લીધા। હવે રેડી તો કે હજી એક ઘટે વસ્તુ શું તો કે શર ચાપધર એટલે ધનુષ્યને હારે લઈને પછી આવો પણ એલા તારે મને ન્યા હું યુદ્ધ કરાવું તારા હૃદયમાં મારે ફાઇટિંગ કરવાની ન્યા તારે ધનુષ્યનું શું કામ છે? એટલે હનુમાનજી કહે ન્યા તો બહુ જરૂર પડે કારણ કે કામ ક્રોધ લોભ મદ મોહ આ બધું હૃદયમાં જ બેઠું છે એટલે એની હારે સતત તમારે યુદ્ધ કરતું રહેવાનું તમારે સતત એ બધાથી મને બચાવતું રહેવાનું કારણ કે અંદર મોટા મોટા અંતર શત્રુ બેઠા છે એની સાથે તો લડાઈ કરવી જ પડે ને એટલા માટે શરચાપધર ધનુષ્ય બાણની સાથે તમે મારા હૃદયમાં નિવાસ કરો। शरचापधर ऐसे हनुमान जी कथा मात्र एक जीविना प्रभु चरित्र सुनिबे को रसिया। तो जेनी राम कथा सांभळता सांभळता आंखमां आंसू होय ने ए ज हनुमान जी हसे। तुलसीदास जी जाओ एमनी पासे जाओ तो के एमनी पासे थोड़ું કઈ હું એકલો મને મળી જાય હાલ તુંય ભેગો હાલ મારી ઓલા પ્રેતને કે तुलसीदास जी ભૂતને કે તુંય મારી ભેગો હાલ આપણે બેય જણા હનુમાનજીને મળવા જઈએ। અને ત્યાં તો તરત જ પ્રેત બોલ્યું भूत पिशाच निकट नहीं आवे वीर जब नाम सुनावे श्री राम जय जय राम श्री राम महावीर जब नाम सुनावे श्री राम जय जय राम श्री राम जय राम। भूत पिशाच निकट नहीं आवे महावीर जब नाम सुनावे। એનાથી અમારે છેટું રહેવું પડે એની પાસે અમે ન જઈ શકીએ એ હોય ને એનાથી 15 યોજન અમારે છેટું રહેવું પડે એટલે એ અમે તમારું કામ ન કરી શકીએ तुलसीदासजी પણ તમે જાઓ જ્યાં રામની કથા ચાલતી હોય। અને तुलसीदासजी એમ કહેવાય છે કે જાય છે કોઈ જગ્યાએ રામની કથા ચાલતી હતી ત્યાં આમ તેમ બધી જગ્યાએ નજર કરી એક ખૂણાની અંદર કોઈ રક્તપિત્તનો રોગી માણસ છે એ લપાઈને બેઠો હતો અને કાળી સાલ ઓઢેલી હતી અને મોઢું હંતાડતા હતા અને આંખો જ ખાલી દેખાતી હતી ને એ આંખ છે ને રામની કથાને સાંભળતા સાંભળતા ભીની થઈ ગઈ। એ આંખમાંથી દળદળ આંસુઓ એ રોકાવાનું નામ નહોતા લેતા। તુરંત तुलसीदासजी महाराजे पकड़ी पाड़िया ओळखी पाड़िया होय न होय रक्तपीतના રોગીના વેશમાં આ અમારા હનુમાનજી મહારાજ જ છે। બધા કથા સાંભળીને જતા રહ્યા। એ રક્તપિત્તનો રોગી ખૂણામાં એવા જ બેઠો છે। तुलसीदासजी જઈ સીધા જ પગમાં પડ્યા છે કે હે હનુમાનજી મહારાજ પ્રણવો પવન કુમાર ખલ બન પાવક જ્ઞાન ધન અને જા સૂર્યદય આગાર બસહી રામ સર ચાપ ધર। હે હનુમાનજી મહારાજ મેં તમને પકડી પાડ્યા છે। હવે
તમે તમારો વેશ છુપાવી નહીં શકો. પ્રગટ થાવ, મને દર્શન આપો અને મને રામના દર્શન કરાવો. ને ત્યારે એમ કહેવાય છે કે તુલસીદાસજીને પહેલી વાર જીવનમાં હનુમાનજીએ દર્શન આપ્યા અને રામ મંત્ર આપ્યો. અને એમ કહેવાય છે કે તુલસીદાસજી મહારાજ એને રામનું ભજન કરી, ભક્તિ કરી, એ મંત્રનો જાપ કરી, અંતે રામ પદને પ્રાપ્ત કર્યું. રામ એના સાકેત ધામને પ્રાપ્ત કર્યું. અંતે રામના દર્શન કર્યા. કેને કારણે? હનુમાનજી મહારાજ જેવા સંતને કારણે. યાદ રાખજો, આ કથા મને તમને સમજાવે છે કે એક સંત જ ભગવંતના મને તમને દર્શન કરાવી શકે. ભક્તો, અદ્ભુત છે હનુમાનજી મહારાજનું ચરિત્ર. સુંદરકાંડની આપણે કથા ત્રિદિનાત્મક શ્રવણ કરવાની છે. અદ્ભુત છે હનુમાનજીનું ચરિત્ર. 7 કાંડ છે, એમાંથી તુલસીદાસજીએ બધા કાંડને અલગ અલગ નામ આપ્યા. બાલકાંડ, જેમાં ભગવાન રામનું બાલ ચરિત્ર, અયોધ્યા કાંડ એટલે અયોધ્યા કાંડની બધી કથાઓ, અરણ્ય કાંડ એટલે વનવાસમાં જાય, અરણ્ય એટલે જંગલ, જંગલમાં જાય એ બધી કથાઓ, કિષ્કિંધાની જે કઈ વાતચીત આવી તો કિષ્કિંધા કાંડ આપ્યું, લંકામાં જે કઈ થયું તો લંકા કાંડ આપ્યું, ને છેલ્લે પૂરું થાય એટલે ઉત્તરકાંડ. પણ વચ્ચે સુંદરકાંડ, હનુમાનજીનું ચરિત્ર આવ્યું ને ત્યારે એવું ન કહ્યું કે હનુમાન કાંડ કે મારુતિ નંદન કાંડ કે પછી મહાવીર કાંડ, કઈ નામ ન આપ્યું. નામ શું આપ્યું? સુંદરકાંડ. કોઈએ પૂછ્યું, એ તુલસીદાસજી તમે આને એકેય નામ તમને મળ્યું નહીં બીજું, તે સુંદર નામ આપી દીધું? અને ત્યારે તુલસીદાસજી એમ કહે, શું કરું, શું કરું? આ હનુમાનજી મહારાજનું ચરિત્ર જ એટલું બધું સુંદર છે કે મને બીજું કોઈ નામ ના ગમ્યું. એકદમ ચરિત્ર સુંદર છે એટલે મેં નામ આપી દીધું સુંદરકાંડ. મેં નામ આપી દીધું સુંદરકાંડ, કારણ કે હનુમાનજીનું ચરિત્ર એ બહુ દિવ્ય છે, હનુમાનજીનું ચરિત્ર એ બહુ સુંદર છે. સુંદરકાંડ. સુંદરકાંડની અંદર કથા ક્યાંથી ક્યાં સુધી છે એની પૂર્વ ભૂમિકા તમને બતાવી દઉં. કે માં સીતાને રાવણ હરીને લઈ ગયો અને અશોક વાટિકામાં સ્થાપ્યા. આ બાજુ વાનર સેનાનો યોગ પ્રાપ્ત થયો મર્યાદા પુરુષોત્તમ રામને, અને ઋષ્યમુખ પર્વત ઉપર હનુમાનજી સુગ્રીવ ઇત્યાદિની સાથે ભગવાનનું મિલન થયું. વાનર સેનાની મદદથી સંપાતિ દ્વારા જાણવા મળ્યું કે પેલો રાવણ છે માં જાનકીને ઉઠાવીને લઈ ગયો છે લંકામાં, અને અશોક વાટિકામાં જેને સ્થાપ્યા છે એમને એ સંપાતિ દ્વારા જાણવા મળ્યું. એટલે બધાય સમુદ્રના કિનારે આવ્યા, અને સમુદ્રના કિનારે આવી અને ત્યાં રામેશ્વર મહાદેવની સ્થાપના કરી છે મર્યાદા પુરુષોત્તમ રામજીએ. નિત્ય ત્યાં સેતુ બંધનનું કામ ચાલુ હતું, સેતુ બંધનનું કામ. પણ અમે આવી ગયા છીએ સમાચાર આપવા માટે. માં જાનકી એને આશ્વાસન મળે, એને સુખ થાય, એટલા માટે એક આશ્વાસનના રૂપમાં સમાચાર આપવા માટે સૌથી પહેલા એ જાનકીની પાસે કોણ જાય? કોઈ જઈને સમાચાર આપે તો મારી જાનકીને નિરાંત થાય. એટલે હવે કોણ જશે? કારણ કે વચ્ચે આટલો મોટો સમુદ્ર અને સેતુ બાંધતા તો બહુ વાર લાગી જાય, બહુ વાર લાગી જાય. તો પછી હવે જાનકીની પાસે જઈને સમાચાર કોણ આપે? આટલી આકડે ઠઠ વાનર સેના હતી ભક્તો, એટલા હજારોની સંખ્યામાં વાનરો. એ રીછોના રાજા જાંબવાનજી ઉપસ્થિત, હનુમાનજી મહારાજની મોજૂદગી, સુગ્રીવ, નલ, નીલ, અંગદ, આવા દિગ્ગજ હનુમાન, દિગ્ગજ બધા બલશાલી વાનરો. પણ આજ બધાના મોઢા નીચા થઈ ગયા. કોણ જાય? કોણ જાય સમુદ્રને? આવડો મોટો સમુદ્ર ટપીને. અને એ સમયે જાંબવાનજીને લાઈટ થઈ. જાંબવાનજી મનમાં વિચાર કરે કે આમ તો કોઈની તાકાત નથી કે આ સમુદ્રને ઓળંગી શકે, પણ હા, એકલો મહાવીર એવો છે કે જો એને કહેવામાં આવે તો એ આ સમુદ્રને ઓળંગી જાય. પણ હવે હનુમાનજી મહારાજ તો એની બધી શક્તિ ભૂલી ગયા હતા, કારણ કે શ્રાપ લાગ્યો હતો. કોનો શ્રાપ લાગ્યો હતો? ઋષિ મુનિઓનો. નાના હતા ને ત્યારે બહુ શરારતી હતા હનુમાનજી, અને આમે વાનર બહુ ચંચળ હોય. મથુરા ગયા છો? મથુરા ગયા છે ખબર હશે, પાકીટ ખીચામાંથી ન કઢાય. પાકીટ કાઢો તો મારા પાકીટ લઈ જાય ગુણવંતભાઈ. હા, જુનાગઢમાં બહુ છે. એટલે હું તમારે જોતું હોય તો એકાદું લેતો આવે. આપણે ઓલા ભાઈ હીરોની જેમ રાખવું હોય પણ મારા બહુ કમાલના પાકીટ નો કઢાય, તમારાથી ખીચામાં હાથ ન નખાય. ચશ્મા પહેરી લીધા વાંધો નહીં, પણ જો ચશ્માને ઉતારીને હાથમાં જે જોવે એ ઉપાડી જાય. હાથમાં જે જોવે એ ઉપાડી જાય.
અને પાછા તમે ગમે એટલી બુદ્ધિ મારો, ગમે એટલા સાવધાની રાખો, આમ જો તો અહીંથી કોક ઉપાડી જાય, અને આમ જો તો અહીંથી ઓલું ઝપટ મારીને લઈ જાય. એટલે બહુ ખતરનાક મથુરાને. તો હનુમાનજી બહુ શરારતી હતા નાના હતા ત્યારે, અને એમના મિત્રો પણ ઘણા બધા. તે ઋષિમુનિઓ યજ્ઞ કરતા હતા, એના યજ્ઞ શાળામાં જઈ અને યજ્ઞના જે અગ્નિ હોય એને ઠારી નાખે, એમાં પાણી નાખે. અને ઋષિમુનિઓ તપ કરતા હોય આશ્રમમાં, તો એ ઋષિમુનિઓને આમ ઊંધા કરી નાખે, એની જટા હોય ખોલી નાખે. અમુકની જટા ખોલીને દાઢી એને બાંધી દે, તે ઓલા લટકતા હોય. કારણ કે ધ્યાનમાં તો ભગવાનમાં એવા ખોવાઈ ગયો કે એને દેહનું તો ભાન જ ન હોય, પણ આમ લટકતા હોય ઝાડના જટાના આધારે. બોલો, તે આવું ઘણું બધું આમ તેમ થયું ને, એટલે એકાદ બે ઋષિ જાગી ગયા, તપ એનું ભંગ થયું, અને એવો ક્રોધ આવ્યો તે શ્રાપ આપ્યો. હે હનુમાન, તને તારી શક્તિનું બહુ અભિમાન છે, માટે અમે ઋષિમુનિઓ તને શ્રાપ આપીએ છીએ કે તને તારી બધી જ શક્તિ ભૂલાઈ જશે, તને તારી બધી જ શક્તિ ભૂલાઈ જશે. જેને કારણે હનુમાનજી મહારાજ પોતાની શક્તિ ભૂલી ગયા છે. એટલા માટે તો કહેતા નથી કે હે રામ, તમે હું કામ ચિંતા કરો, આ તમારો ભગત હનુમાન બેઠો છે, અને તમે સમુદ્રને પાર કરીને સીતાજી પાસે કોણ જશે એવી વિચાર કરો, એવી ચિંતા કરો. અરે હું જઈશ, નથી બોલી શકતા, કારણ શક્તિ ભૂલાઈ ગઈ છે. શક્તિ ભૂલાઈ ગઈ છે. બહુ બલવાન હતા, બહુ શક્તિશાળી હતા. નાના હતા તે માં અંજનીને કે ઓલું આકાશમાં છે એ શું છે? તો કે ઈ સૂર્ય. તો કે ઈ ફળ મારે ખાવું. પણ ઈ કે ઈ ફળ નથી, ઈ કે થોડું ફ્રૂટ છે, તે ખાવું. હે? તો કે ના, જે હોય તે મારે ખાવું. તે અંજનીને એમ કે આ નાનકડો ટાબરિયો હવે ન્યા એની માંગ કરે ત્યાં સુધી તે કે હારું લે જા, તારાથી મંગાઈ ખાઈ લે. એમ કરીને અંજની ગયા, અને હનુમાનજી મહારાજે જય શ્રી રામ કે નાનકડું બાળ સ્વરૂપ, નાનકડું બાળ, જય શ્રી રામ કે સીધા છલાંગ મારી તે પૂગી ગયા સૂર્યનારાયણની પાસે જઈ, અને તુરંત આમ બાચકો સૂર્યનારાયણનો ભરી અને મોઢામાં નાખી ગયા. ચારે બાજુ સૃષ્ટિમાં અંધકાર 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 છવાઈ ગયો. ભક્તો, અંધકાર. અને એ પણ બાળપણની અંદર આવી તાકાત વાળી લીલા કરી, અને એટલા માટે આ લીલાને કંડારવી પડી. ભક્તો, बाल समय रवि भक्षियो तब तीनहु लोक भयो दियारो ताव सुत्रास भयो कभी संकट मोचन नाम तिहारो देवन आनि करी बिनती तब छाड़ी दियो रवि कष्ट निवारो को नहीं जानत है जग में कभी संकट मोचन नाम तिहारो संकट मोचन नाम तिहारो बाल समय रवि बख्शी लियो तब तीनहु लोक भयो अंधियार. ત્રણેય લોકની અંદર અંધકાર છવાઈ ગયો. અંધકાર. બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ આવીને કહે, હે રુદ્ર અવતાર, હે હનુમાન, હે બાળ સ્વરૂપ, આ સૂર્યને બહાર કાઢો, નહીતર પછી ત્રિલોકની અંદર અંધકાર થઈ જશે, તો લોકો જીવી કેમ શકશે? અને ત્રિદેવની આજ્ઞા થઈ ત્યારે હનુમાનજી મહારાજ એમ કહેવાય કે પોતાના મોઢામાંથી સૂર્યને બહાર કાઢ્યો. સાહેબ, એવા તાકાતવાળા. અને સૂર્યને મોઢામાં રાખ્યો ને, કેવો તાપવાળો હોય, કેવો લાલચોળ સૂર્ય હોય, એને મોઢામાં રાખ્યો. એટલા માટે હનુમાનજી મહારાજનું શરીર પણ લાલ લાલ થઈ ગયું. એમ કહેવાય છે કે આજની તારીખે હનુમાનજી મહારાજનું વર્ણ એ લાલ છે. લાલ દેહ લાલી લસે અરુધર લાલ લંગૂર વજ્ર દેહ દાનવ દલન જય 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 કપિસૂર. લાલ દેહ લાલી લસે અને અરુધરી લાલ લંગૂર, વજ્ર દેહ દાનવ દલન જય 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 કપિસૂર. લાલ વર્ણ છે હનુમાનજી મહારાજ. એટલા માટે હનુમાનજીની પૂજા થાય ત્યારે હનુમાનજીની પૂજા માટેનું સ્થાપન એ પણ લાલ કલરનું હોય, એ પણ લાલ કલર, રક્ત. તો એવા હનુમાનજી મહારાજનું ચરિત્ર અદ્ભુત છે, એમનું ચરિત્ર દિવ્ય છે. સુંદરકાંડના પ્રારંભમાં એવા હનુમાનજી મહારાજ, એમના ચરિત્રનું જ્યારે તુલસીદાસજી પ્રારંભ કરે છે, પહેલા સ્તુતિ કરી છે, પ્રાર્થના કરી છે મર્યાદા પુરુષોત્તમ રામની. કારણ કે હે મર્યાદા પુરુષોત્તમ રામ, હવે તમારા ભક્તનું ચરિત્ર હું લખવા માટે જઈ રહ્યો છું,
અરે ભગવાનનું ચરિત્ર લખવું એ તો હજી આસાન, પણ ભગવાનના ભક્તનું ચરિત્ર લખવું એ તો બહુ મુશ્કેલ હે. કારણ કે ભગવાનનો ભક્ત એની ભાવનાને સમજવી, એના વિચારોને જાણવા, એની નિષ્ઠાને જાણવી એ બહુ અઘરું પડે. એટલે હવે તો હું હે રામ તમારા ભક્તનું ચરિત્ર એ લખવા જઈ રહ્યો છું. માટે તમને બે હાથ જોડીને તુલસીદાસજી વંદન કરે છે, સ્તુતિ કરી છે. તુલસીદાસજી મારી જે સુંદરકાંડના પ્રારંભમાં, ભક્તો આપણે સુંદરકાંડનો પ્રારંભ કરી રહ્યા છે. પ્રારંભમાં મંગલાચરણ તુલસીદાસજી કરે છે, આપણે પણ મંગલાચરણ કરીએ રામચંદ્ર ભગવાનમાં આપણી દ્રષ્ટિને પરોવીને. શાંતમ શાશ્વતમ પ્રમેયમ અનઘમ નિર્વાણ શાંતિપ્રદમ બ્રહ્માશમ ફણીન્દ્ર સેવ્યમ મનીષમ વેદ્યાંત વેદ્યમ વિભુમ રામાખ્યમ જગદીશ્વરમ સુરગુરુમ માયામનુષ્યમ હરિ વંદેહમ કરુણાકરમ રઘુવરમ ગોપાલ ચૂડામણી. અદ્ભુત સ્તુતિ કરી છે રામચંદ્ર પ્રભુની તુલસીદાસજી મહારાજે સુંદરકાંડના પ્રારંભમાં. એક શબ્દ એમાં ગૂઢ રહસ્ય. સૌથી પહેલો શબ્દ પકડીએ તો શાંતમ. હે મર્યાદા પુરુષોત્તમ પ્રભુ, તમે કેવા છો? તમે શાંત છો. તમે શાંત છો. અને એટલા માટે ભગવાનના દર્શન કરીએ, સાવ સાચું બોલ્યો, શાંતિ મળે કે નહીં? હે, ભગવાનના દર્શન કરવા માટે તમે આવો છો, તે એટલી હૃદયમાં શાંતિ મળે. અને મને કહેતા બહુ આનંદ થાય ભક્તો, તમે બધાએ સનાતન શ્રી સ્વામિનારાયણ મંદિરને જે સહકાર, જે સેવા આપી છે, તમારા બધાનો જે સાથ સહકાર અને તમારી આ દેવની પ્રત્યેની નિષ્ઠા, એ દેવના દર્શન માટેની તમારી જે લાગણી, તમારી જે ભાવના છે ને, એને ખરેખર હૃદયથી બિરદાવું છું. કારણ કે તમે ભગવાનના સાચા ભક્તો છો કે આવા દેશમાં રહીને પણ આટલું કામ હોય, આટલી વ્યસ્તતા હોય, તેમ છતાં તમે અહીંયા દેવના દર્શન માટે પહોંચી જાઓ છો. એનો મતલબ સીધો ને સાદો, આ દેવ એના દર્શન તમને હૃદયમાં શાંતિ આપે છે. જેની પાસે જે હોય એ મળે. આની પાસે શાંતિ છે. હે, એટલા માટે કહ્યું ને શાંતિપ્રદમ. ભગવાન એ કેવા છે? શાંતિપ્રદમ, શાંતિને દેનારા છે. જેની પાસે જે હોય એ મળે. કરિયાણાની દુકાને જાઓ અને જઈને એમ કહો કે ભાઈ બહુ માથું દુખે છે, તે માથાની ગોળી આપો, કરિયાણા વાળો આપે? ન આપે. કરિયાણાની દુકાને જઈને કદાચ એમ કહો, મેડિકલ સ્ટોરમાં જઈને પછી એમ કહો કે મને 2 કિલો ચોખા આપો, ચોખા મળે? ન મળે. જ્યાં જે મળતું હોય ત્યાં એ મળે. જેની પાસે જે હોય ને એ આપે. આની પાસે આનંદ છે, આની પાસે શાંતિ છે, આની પાસે કરુણા છે. એટલા માટે એ શાંતિ આપે છે, આનંદ આપે છે, કરુણા આપે, એ કૃપા આપે. કારણ કે કૃપા નિધાન છે. એ કૃપા નિધાન છે. એકવાર ભગવાન નારાયણ બધાને મનગમતી વસ્તુ આપતા હતા. એમાં આપતા એકાદી વસ્તુ પડી ગઈ. કોઈને સોનું આપતા હતા, કોઈને ચાંદી આપતા હતા, કોઈને ગાડી આપતા હતા, કોઈને બંગલો આપતા હતા, કોઈને ફલાણું, કોઈને ઢીકડું. જે ભક્તો માંગતા હતા બધું એમને આપતા હતા. એમાં એક વસ્તુ પડી એટલે ભગવાને માથે પગ મૂકી દીધો. તે લક્ષ્મી જોઈ ગયા કે છાનું મનું કંઈક પડ્યું અને ભગવાન માથે પગ મૂકી દીધો. તે શું હશે? હે, હવે બધા લોકો તો જતા રહ્યા, પણ લક્ષ્મીજી પૂછે કે પ્રભુ માફ કરજો, પણ કંઈક પડ્યું અને તમે માથે પગ મૂકીને એને છુપાવી દીધું, એ શું છે? મને જરા જણાવો ને. બોલે કંઈ નથી ભાઈ, રહેવા દે. તો કે ના તમારે મને જણાવવું પડે, કારણ કે હું જોઈ ગઈ કે તમારા હાથમાંથી કંઈક સરક્યું અને નીચે પડ્યું, તમે છાનો માનો પગ મૂકી દીધો, તે મને જણાવો શું પડ્યું. એટલે ભગવાન કહે, આ બધા મારી પાસેથી કોઈ સોનું લઈ ગયા, કોઈ ચાંદી લઈ ગયા, કોઈ ગાડી લઈ ગયા, કોઈ બંગલા લઈ ગયા, પણ આને એકેયને શાંતિ મળવાની નથી. કારણ કે શાંતિ જ્યારે એને જોશે ને, આ બધાયથી થાકશે, આ બધાયથી કંટાળશે, અને જ્યારે એને શાંતિ જોતી હશે ત્યારે એને મારા ચરણનો આશ્રય કરવો પડશે. કારણ કે મારા ચરણમાં મેં શાંતિને છુપાવી છે. મેં મારા ચરણમાં શાંતિને દબાવીને રાખી છે. અંતે એને મારો જ આશ્રય કરવો પડશે, મારા ચરણનો જ આશ્રય કરવો પડશે. તો ભગવાનના ચરણમાં ભક્તો શાંતિ છે. ભગવાનના ગુણગાન ગાવામાં શાંતિ છે. ભગવાનના ભજન સત્સંગની અંદર શાંતિ છે. એવી શાંતિ આપણે સૌ લઈ રહ્યા છીએ. અને 3 દિવસ સુધી આપણે હનુમાન જયંતીનો મહોત્સવ ધામધૂમથી ઉજવવાનો છે. આજ પ્રથમ દિવસ, એને આપણે અત્યારે વિરામ આપીએ. મંગલાચરણનો શ્લોક જેની અંદર રામને વંદન કર્યા છે, આપણે પણ મર્યાદા પુરુષોત્તમ રામજીને વંદન કરીએ. આ જ શ્લોકને હજી થોડો કાલે ચિંતનાત્મક વસ્તુઓ ઘણી બધી છે, રહસ્યમય વસ્તુઓ છે, થોડી પ્રતિપાદિત કરશું તમારી સામે, અને પછી તરત જ
જામવંત કે બચન સુહાય સુની હનુમંત હૃદય અતિ ભાય. આપણે સીધા જ સુંદરકાંડની ચોપાઈઓ સાથે સુંદર રીતે કથાનું વર્ણન કરતા અને સાથે જ્ઞાન સાથે ગમ્મત અને પાછું જ્ઞાન સાથે સારામાં સારી શ્રેષ્ઠ સમજણ, વ્યવહારિક જીવનની સમજણ પણ હનુમાનજીનું ચરિત્ર સુંદરકાંડ આપે. પારમાર્થિક સમજણ એ પણ હનુમાનજીનું સુંદરકાંડનું ચરિત્ર આપે. તો આ બધી વસ્તુને સમજતા આપણે આગળ યાત્રાને વધારશું. અત્યારે કથાને વિરામ આપો એ પૂર્વ ફરી એકવાર જે ભક્તોએ મુખ્ય યજમાન પદ લીધું છે, આદરણીય દક્ષયભાઈ, આદરણીય પ્રક્ષાબહેન, આદરણીય શ્રી આપણે ભગવતી બહેન પટેલ, આ બધા ઘણા બધા, મધુભાઈ, આપણે ગૌરવભાઈ, એ બધા ભક્તોએ જે લાભ લીધો છે એ બધાને ખરેખર બિરદાવું છું. સનાતન શ્રી સ્વામિનારાયણ મંદિર આપના સેવા સહકાર બદલ આપનું અને અમારા સુરેન્દ્રભાઈ, અમારા હર્ષાબેન ખમારે બધા મુખ્ય યજમાન થયા છે ભક્તો. તો આપના સેવા સહકાર બદલ ખરેખર આભાર. અને હવે વક્તવ્યને વિરામ આપું એ પૂર્વ 1 મિનિટ માટે રામચંદ્ર ભગવાનની ધૂન કરીએ અને ત્યારબાદ આપણે હનુમાનજીની આરતી ઉતારવાની હોય. યજમાનો બધા જેના નામ લો એ ફટાફટ આવી જશે. જીગરભાઈ, બધા યજમાનોનું લિસ્ટ યુસી પટેલ પાસે ફટાફટ લખીને મને આપી જાઓ. 2 મિનિટ માટે પ્રેમ અને ભાવથી. શ્રી રામ જય રામ જય જય રામ જય જય રામ જય જય રામ. શ્રી રામ જય રામ જય જય રામ જય જય રામ જય જય રામ. શ્રી રામ જય રામ જય જય રામ જય જય રામ. Shri Ram Jai Ram Jai Jai Ram Jai Jai Ram Jai Jai Ram. Shri Ram Jai Ram Jai Jai Ram Jai Jai Ram. Shri Ram Jai Ram Jai Jai Ram Jai Jai Ram. Shri Ram Jai Ram Jai Jai Ram Jai Jai Ram. Shri Ram Shri Ram Jai Ram Jai Jai Ram Jai Jai Ram. Shri Ram Jai Ram Jai Jai Ram Jai Jai Ram. Shri Ram Jai Ram Jai Jai Ram Jai Jai Ram Jai Jai Ram. Shri Ram Jai Ram Jai Jai Ram Jai Jai Ram Jai Jai Ram. Shri Ram Jai Ram Jai Jai Ram Ram Jai Jai Ram. Shri Ram Jai Ram Jai Jai Ram Jai Jai Ram Jai Jai Ram. Shri Ram Jai Ram Jai Jai Ram Jai Jai Ram Jai Jai Ram. Shri Ram Jai Ram Jai Jai Ram Jai Jai Ram Jai Jai Ram. Oh Jai Jai Ram Jai Jai Ram Jai Jai Ram Jai Jai Ram. Oh Jai Jai Ram Jai Jai Ram Jai Jai Ram Jai Jai Ram. बोलिए रामचंद्र भगवान की जय. हनुमान जी महाराज की जय. स्वामीनारायण भगवान, हरे कृष्ण महाराज, कैलाशपति महादेव की जय. जगदम्बे मात की. ओम नमः पार्वती पते हर महादेव हर. આદરણીય શ્રી જ્યોત્સનાબહેન શિવાભાઈ પટેલ, તેઓ પણ મુખ્ય યજમાન હોય. આદરણીય શ્રી ડોક્ટર ગૌરવ પટેલ, તેમજ આદરણીય શ્રી પ્રક્ષાબહેન, દક્ષયભાઈ, આ બધા ભક્તો અહીંયા હનુમાનજી મહારાજના સાનિધ્યમાં જેનું નામ બોલાતું જ આવતા જાય. આદરણીય પ્રભુલાબહેન આવજો. આદરણીય શ્રી સુરેન્દ્રભાઈ ખમાર, હર્ષાબેન ખમાર, આ બધા ભક્ત પરિવારો જે મુખ્ય યજમાન થયા છે, બધા હનુમાનજીના સાનિધ્યમાં આવો અને આવો સાથે મળીને હવે હનુમાનજી મહારાજની આરતી ઉતારીએ. હા, ભગવતી બહેન બી પટેલ, તેઓ પણ પધારશે અહીંયા હનુમાનજી મહારાજની આરતી ઉતારવા માટે. પુરુષ ભક્તો આવ્યા હોય તો પુરુષ ભક્તો આવશે, સ્ત્રી ભક્તો હોય તો કઈ વાંધો નહીં, દૂરથી આપણે આરતી ઉતારી શકાશે હનુમાનજી મહારાજની. આવો ભક્તો, મેં નામ લીધા છે તમારા, અહીંયા આવી જાઓ ફટાફટ. આવો ભક્તો, ભક્તોના નામ બે વાર લેવા પડે, સારું ન કહેવાય. જેના નામ લેવાય ફટાફટ આવી જાઓ તો વધારે સારું કહેવાય. આવો
ह्रीमिति मंत्रेण दीपं प्रज्वाल्य ज्वालामालिनी नमो नमः गंधाक्षतैः संपूज्य आओ डॉक्टर गौरवभाई हाजर છે મધુભાઈ કે તમે આવો છો આવો આવો તમે આવો આરતી ઉતારો આવો ફટાફટ યજમાનોને આરતી આપવા માંડો ફટાફટ યજમાનોને આરતી આપવા માંડજો આવો દક્ષિણભાઈ આવો त्रिदिनात्मक हनुमान जयंती महोत्सव ना मुख्य यजमान श्री कोकिला बहन गोवर्धन भाई पटेल दक्षिण भाई तथा तरला बहन पटेल सुरेंद्र भाई तथा हर्षाबेन कमार रक्षाबेन भरत भाई पटेल प्रभुला बहन अशोक भाई पटेल डॉक्टर गौरव मधु भाई पटेल ज्योत्सना बहन पटेल भगवती बहन आटला भक्तो हनुमानजी महाराजना सानिध्यમાં આવી જશે અને હનુમાનજી મહારાજની પ્રેમ અને ભાવથી આપણે સૌ આવો આરતી ઉતારીએ અને હનુમાનજી મહારાજને રાજી કરીએ ह्रीमिति मंत्रेण दीपं प्रज्वाल्य ज्वालामालिनी नमो नमः गंधाक्षतैः संपूज्य आरार्तिकम् हाँ दूर जीता है प्रभु जय कपि बलवंता सुर नर मुनि जन वंदित सुर नर मुनि जन वंदित पदर जय हनुमंता ओम जय कपि बलवंता क्रोध प्रताप पवन सुत त्रिभुवन जयकारी प्रभु त्रिभुवन जयकारी असुर रिपो मद गंजन असुर मद गंजन भय संकट हारी ओम जय कपि भूत पिशाच विकट ग्रह पीरत संयम दे प्रभु पीरत नहीं हनुमत आग सुनिए हनुमत आग हर 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 कंपे कपि बलवंता रामचरण शरणागत दाता प्रभु शरणागत दाता प्रेमानंद करे हनुमंत प्रेमानंद करे हनुमंत वांछित वरदाता ओम जय कपि बलवंता जय कपि बलवंता प्रभु जय कपि बलवंता प्रभु जय कपि बलवंता सुर नर मुनि जन सुर नर मुनि जन वंदित भजय हनुमंता ओम जय कपि प्रभु जय कपि बलवंता ओम जय कपि बलवंता बोलिए कष्टभंजन देव की जय जलेन सिकलीकरणं मणिनिचर प्रदक्षिणा यानि गानि जवापानि जन्मान्तरकृतानि च तानि सर्वाणि नश्यन्तु प्रदक्षिणां पदे पदे देवाभिवन्दनं हनुमानजी महाराज ने आरती आपो ओम मनोजवं मारुततुल्यवेगं जितेन्द्रियं बुद्धिमतां वरिष्ठं वातात्मजं वानरयूतमुख्यं श्रीरामदूतं शरणं प्रपद्ये ओम नमो हनुमते भयभंजनाय सुखम गुरुपट स्वाहा चलो भक्तों ने आरती आपी दो પછી ओम स्वात्म कल्याणार्थे
સ્વાત્માભિવંદનમ વિશ્વાનિ દેવ સવિતર્દુરિતાનિ પરાસુવ જદભદ્રં તન્ન આસુવ શાંતિ શાંતિ સુશાંતિર્ભવતુ બોલીએ કષ્ટભંજન દેવ કી જય। ભક્તો, કાલે હનુમાન જયંતિનો ખૂબ પવિત્ર દિવસ। આપણે હનુમાનજી મહારાજ એમનું ધામધૂમથી નાનકડો પ્રસંગ લઈને પ્રાગટ્ય પણ કરવું છે। બાળ હનુમાનજી મહારાજ એમને આપણે ઝુલાવવા પણ છે અને સુંદરકાંડની કથા એ પણ અદ્ભુત પ્રારંભ થઈ ગઈ છે અને વિશેષ કાલે રસપ્રદ રહેશે કથા। તો બરાબર 6 વાગ્યે આવી જજો। 6 થી 6:30 આપણે ગોળીનું ગાન કરશું, ત્યારબાદ થોડું ભજન કીર્તન, ત્યારબાદ 7 વાગે આરતી, આરતી પછી થાળ, થાળ પછી તરત જ હનુમાનજીનું દિવ્ય ચરિત્ર પ્રારંભ થઈ જશે અને કથા પછી તરત આપણે બધા મહાપ્રસાદ માટે પ્રયાણ કરશું। કાલે ખૂબ સુંદર મજાનો દિવસ આપણે સૌ સાથે મળી હનુમાનજી મહારાજનું પ્રાગટ્ય ધામધૂમથી ઉજવશું। ફરી એકવાર સહયજમાન, મુખ્યજમાન દરેક ભક્તોને હનુમાનજી મહારાજ એ ખૂબ એમના ઉપર કૃપા વરસાવે, બધાને ભગવાન ખૂબ સુખિયા કરે એવા ભગવાનના ચરણમાં પ્રાર્થના સાથે સૌને જય સ્વામિનારાયણ, જય શ્રી કૃષ્ણ, જય સિયારામ। હવે બધા આપણે મહાપ્રસાદ માટે પ્રયાણ કરશું। પુરુષ ભક્તો અને સ્ત્રી ભક્તો બધા પ્રયાણ કરશે। હળવું હળવું બેકગ્રાઉન્ડ મ્યુઝિક એને પ્રારંભ કરી દેવામાં આવે।